આજે સૌરાષ્ટ્રના રાજ્યોમાં આગાહી પ્રમાણે ખૂબ જ વરસાદ વરસી રહ્યો છે। આગાહી પ્રમાણે ચોમાસું સક્રિય બની ગયું છે। સૌરાષ્ટ્રમાં ભાવનગરના વિસ્તારમાં ખૂબ જ વરસાદ વરસી રહ્યો છે। અમરેલીમાં પણ ખૂબ જ વરસાદ વરસી રહ્યો છે અને ઉપર જોઈએ તો આજે બોટાદના અનેક વિસ્તારોમાં ખૂબ જ વધારે વરસાદ વરસી રહ્યો છે ને હજુ પણ ગુજરાતમાં 2 દિવસ ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગના નિષ્ણાંતોએ આગાહી કરી છે। ગુજરાતમાં અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। ગુજરાતના અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે જ્યાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે। હવે જોવાનું એ રહ્યું કે મેઘરાજા પોતાની એન્ટ્રી કઈ રીતના પાડે છે। ગુજરાતમાં હજુ પણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી આગામી 20 તારીખ સુધી કરવામાં આવી છે। હવામાન વિભાગના નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આગાહીને વ્યક્ત કરી છે। ચોમાસું સક્રિય પણ થયું છે એટલે હવે આવનારા દિવસમાં ગુજરાતની અંદર ચોમાસાનો પ્રવેશ થાય તેવી શક્યતાઓ પ્રબળ બની છે। આજે 16 જૂન છે। સામાન્ય રીતે 15 જૂને ગુજરાતમાં ચોમાસું આવી જતું હોય, ગઈકાલે 15 જૂન સુધીમાં ચોમાસું છે તે ગુજરાતમાં પ્રવેશ નથી કર્યું, પણ હવે લગભગ 2 થી 3 દિવસની અંદર ગુજરાતની અંદર વિધિવત રીતે નૈઋત્યના ચોમાસાની શરૂઆત થાય તેવી શક્યતાઓ છે ને એમાં પણ આજે 16 જૂન છે, આજે 16 જૂનથી લઈ અને 20 જૂન દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોની અંદર સામાન્યથી ભારે અને અમુક જગ્યાએ અતિ ભારે વરસાદોની પણ સંભાવનાઓ છે, કેમ કે અત્યારે અરબ સાગરની અંદર એક વરસાદી સિસ્ટમ સક્રિય છે જે અત્યારે સાયક્લોનિક સર્ક્યુલેશનના સ્વરૂપમાં છે, પણ હવે આવનારા 24 થી 36 કલાકની અંદર ઇન્ટેન્સિફાઈ થઈ અને એ લો પ્રેશર અથવા તો વેલ માર્ક લો પ્રેશરમાં ફેરવાય તેવી શક્યતાઓ વધી